આજનો ક્લાસરૂમ કાલે કેવો દેખાશે? સવાલ બહુ સીધો છે, પણ એનો જવાબ શિક્ષણની આખી દુનિયા બદલી નાખશે. ચાલો આપણે સાથે મળીને શિક્ષણના ભવિષ્યમાં ડોક્યું કરીએ અને સમજીએ કે આવનારી પેઢી કેવી રીતે શીખવાની છે. તો ભવિષ્યની શાળા દેખાશે કેવી? આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સવાલ નથી. જવાબ આપણી કલ્પના કરતાં ઘણો નજીક છે, કારણ કે શિક્ષણમાં એક શાંત ક્રાંતિ ચાલી રહી છે. આપણે આ વિશ્લેષણમાં સમજીશું કે જૂની પદ્ધતિઓ કેમ હવે કામ નથી કરી રહી, નવા વર્ગખંડમાં એવું તો શું ખાસ છે, અને આ બધું કઈ સ્માર્ટ સિસ્ટમ્સ દ્વારા શક્ય બની રહ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલાને સૌથી મૂળભૂત મુદ્દાથી. જૂની શાળા હવે કેમ ચાલે એમ નથી. જુઓ, આપણી દુનિયા ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનને કારણે જેટલી ઝડપથી બદલાઈ છે, એટલી જ ઝડપથી આપણી સ્કૂલો બદલાઈ નથી. અને એટલે જ 20મી સદીનું મોડલ આજના વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે હવે પૂરતો નથી. અને આ તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ હતી ઔદ્યોગિક યુગની જરૂરિયાતો, એટલે કે ગોખી નાખો, પરીક્ષા આપો અને બસ. પણ બીજી બાજુ છે આજનો માહિતી યુગ, જ્યાં સફળ થવા માટે તાર્કિક વિચાર, સાથે મળીને કામ કરવું અને જ્ઞાનનો વાસ્તવિક ઉપયોગ કરવો, આ બધું ખૂબ જ જરૂરી છે. એટલે કે હવે ફોકસ શું શીખવું એના પર ઓછો અને કેવી રીતે શીખવું એના પર વધુ છે. તો પછી આ નવા શિક્ષણનો પાયો શું છે? એને કહેવાય છે 4Cs. 4Cs. દુનિયાભરની મોટી સંસ્થાઓ આના પર ભાર મૂકી રહી છે. પહેલું છે ક્રિટિકલ થિંકિંગ, એટલે કે ઊંડાણપૂર્વક વિચારવું. બીજું ક્રિએટિવિટી, એટલે કે કંઈક નવું બનાવવાની ક્ષમતા. ત્રીજું કોલેબોરેશન, એટલે કે ટીમમાં કામ કરવું. અને ચોથું કમ્યુનિકેશન, એટલે કે પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવી. આ આજની દુનિયામાં સફળ થવાની ચાવી છે. અને એવું નથી કે આ બધી વાતો ખાલી અમુક દેશોમાં જ થઈ રહી છે. ના, આ એક ગ્લોબલ કમિટમેન્ટ છે. યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં સ્પષ્ટ કહેવાયું છે કે 2030 સુધીમાં દરેકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જ જોઈએ. આ બતાવે છે કે આ પરિવર્તન કેટલું જરૂરી અને તાકીદનું છે. ઓકે, તો પ્રોબ્લેમ્સ તો સમજાયા, પણ સોલ્યુશન શું છે? ચાલો હવે સીધા જ જઈએ નવા ક્લાસરૂમની અંદર અને જોઈએ કે આજના એજ્યુકેશનલ ઇનોવેટર્સની ટૂલકિટમાં શું શું છે. આ એકદમ મજેદાર કોન્સેપ્ટ છે. એનું નામ છે ફ્લિપ્ડ ક્લાસરૂમ. નામ પ્રમાણે જ આમાં બધું ઊંધું છે. જૂની સિસ્ટમમાં આપણે સ્કૂલમાં લેક્ચર સાંભળતા અને ઘરે હોમવર્ક કરતા. અહીં વિદ્યાર્થીઓ ઘરે વિડિયો દ્વારા કોન્સેપ્ટ શીખે છે અને ક્લાસરૂમનો સમય પ્રોજેક્ટ્સ અને ડિસ્કશન માટે વપરાય છે. આનાથી ક્લાસનો સમય વધુ ઇન્ટરેક્ટિવ અને પ્રોડક્ટિવ બને છે. અને ફ્લિપ્ડ ક્લાસરૂમ સાથે જ આવે છે બીજો એક આઈડિયા, બ્લેન્ડેડ લર્નિંગ, એટલે કે સંમિશ્રિત શિક્ષણ. સાદા શબ્દોમાં કહીએ તો બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ. આમાં ક્લાસરૂમમાં શિક્ષક સાથે થતું શિક્ષણ અને ઓનલાઈન ડિજિટલ ટૂલ્સ બંનેનું સ્માર્ટ મિશ્રણ કરવામાં આવે છે. જેમ કે ક્લાસમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કર્યું અને પછી ઘરે જઈને એના પર ઓનલાઈન ક્વિઝ આપી. અને અહીંથી ટેકનોલોજીનો સાચો જાદુ શરૂ થાય છે. વાત છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈની. એઆઈ પાવર્ડ પ્લેટફોર્મ દરેક વિદ્યાર્થીની શીખવાની સ્પીડ અને સ્ટાઇલને સમજી શકે છે. અને એના આધારે દરેક માટે અલગ અલગ શૈક્ષણિક મટીરિયલ તૈયાર કરી શકે છે. એટલે કે કોઈ વિદ્યાર્થી ઝડપથી શીખે છે તો કોઈને વધુ સમય જોઈએ. એઆઈ બંનેનું ધ્યાન રાખે છે. આને જ કહેવાય સાચું પર્સનલાઇઝ્ડ લર્નિંગ. હવે જરા કલ્પના કરો, ઇતિહાસનો પાઠ ચોપડીમાં નહીં, પણ સીધા રોમન કોલોઝિયમમાં ઊભા રહીને ભણવાનો. કે પછી બાયોલોજી ક્લાસમાં માનવ હૃદયની અંદર જઈને જોવાનું કે કેવી રીતે ધબકે છે. ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી, એટલે કે એઆર અને વીઆર, આ બધું શક્ય બનાવે છે. આનાથી શીખવાનો અનુભવ એવો બને છે જે ક્યારેય ભૂલી ન શકાય. ઘણાને ગણિત કે કોડિંગ જેવા વિષયો અઘરા લાગે છે, ખરું ને? પણ શું થાય જો એને એક ગેમ બનાવી દઈએ તો? ગેમિફિકેશન બસ આ જ કામ કરે છે. પોઈન્ટ્સ મળે, લેવલ્સ પાર થાય અને ચેલેન્જીસ આવે. અને આ બધાની વચ્ચે રમતા રમતા અઘરા કોન્સેપ્ટ પણ શીખી જ જવાય. શીખવાની પ્રોસેસ એકદમ મજેદાર બની જાય છે. સારું, તો આ તો થઈ ક્લાસરૂમની અંદરની વાત. પણ આખા એજ્યુકેશન સિસ્ટમનું શું? આટલા મોટા સ્કેલ પર બધું સ્માર્ટ કેવી રીતે બને? વેલ, એનો જવાબ એક જ શબ્દમાં છે: ડેટા. ચાલો જોઈએ કે ડેટા બેઝડ શિક્ષણ કેવી રીતે ક્રાંતિ લાવી રહ્યું છે. અને આનું એક જબરદસ્ત વર્લ્ડ ક્લાસ ઉદાહરણ બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતમાં જ છે. એનું નામ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એટલે કે VSK.
આખા દેશમાં અને કદાચ દુનિયામાં એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશનમાં ઇનોવેશનનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે જરા એનો સ્કેલ તો જુઓ. આ કેન્દ્ર કેટલા વિદ્યાર્થીઓ પર નજર રાખે છે? 1-2 લાખ નહીં, પૂરા 1.2 કરોડ. ગુજરાતના 1.2 કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓનો ડેટા અહીં પ્રોસેસ થાય છે. આ આંકડો જ બતાવે છે કે આ સિસ્ટમ કેટલી પાવરફુલ છે. તો સવાલ એ છે કે આ સિસ્ટમ આટલા બધા ડેટાનું કરે છે શું? બિગ ડેટા અને એઆઈની મદદથી એ બધી જ જરૂરી બાબતો પર રિયલ ટાઈમમાં નજર રાખે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી, પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ, સ્કૂલોને કયા સાધનોની જરૂર છે, ક્યાં ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે, બધું જ. અને સૌથી અગત્યની વાત, આ ખાલી ડેટા ભેગો કરવાનો ખેલ નથી. એનો અસલી મકસદ એ શાળાઓને શોધવાનો છે જેમને ખરેખર મદદની જરૂર છે અને પછી એમને ટાર્ગેટેડ સપોર્ટ આપવાનો છે. આ જ છે ટેકનોલોજીનો માનવીય ચહેરો. આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, નહીં? ભવિષ્ય એકદમ ઉજ્જવળ દેખાય છે. પણ આ રસ્તો એટલો સહેલો નથી. ઘણા પડકારો છે જેને પાર કરવા પડશે. તો ચાલો હવે એ પડકારો અને આગળને રસ્તા પર એક નજર કરીએ. સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર એ છે ડિજિટલ ડિવાઇડ. એટલે કે શહેરમાં જે સુવિધાઓ છે, જેમ કે સારું ઇન્ટરનેટ અને લેપટોપ, સ્માર્ટફોન, એ ગામડાઓમાં નથી. શહેર અને ગામડા વચ્ચેની આ ડિજિટલ ખાઈ પૂરવી ખૂબ જ જરૂરી છે. આના વગર આ પરિવર્તનની સફળતા શક્ય નથી. ડિજિટલ ડિવાઇડ તો છે જ, પણ એ સિવાય બીજા પણ અવરોધો છે. જેમ કે આપણા શિક્ષકોને આ નવી ટેકનોલોજી વાપરતા શીખવવું, એમની ટ્રેનિંગ કરવી, અને હા, બધી સ્કૂલોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડિંગ પૂરું પાડવું પણ એક મોટો પડકાર છે. તો પછી રસ્તો શું છે? જવાબ છે ઇનોવેશનની, નવીનતાની સંસ્કૃતિ બનાવવી. શિક્ષકો માટે એક્શન રિસર્ચ જેવી પહેલ, જ્યાં તેઓ પોતે નવા પ્રયોગો કરી શકે. અને વિદ્યાર્થીઓ માટે અટલ ટિંકરિંગ લેબ્સ, જ્યાં તેઓ નાનપણથી જ નવી વસ્તુઓ બનાવતા શીખે. માહોલ જ એવો બનાવવો પડશે જ્યાં નવા વિચારોને પ્રોત્સાહન મળે. તો એક વાત તો પાકી છે, શિક્ષણનું ભવિષ્ય પર્સનલાઇઝ્ડ, ટેક ડ્રિવન અને ડેટા પર આધારિત હશે. અને આ કોઈ દૂરનું સપનું નથી. આ ભવિષ્ય આપણા દરવાજે દસ્તક દઈ રહ્યું છે. હવે સવાલ ફક્ત એક જ છે. એક સમાજ તરીકે આ જબરદસ્ત પરિવર્તનને અપનાવવા માટે શું આપણે ખરેખર તૈયાર છીએ?